Hello friends, I am Rashmi Patel. Today we learn class 10 supplementary reading chapter number 6, the sneak thief, छुपा चोर, sneak thief, छुपा चोर. Here we explain your difficult meaning. Inspector Anderson was off duty. He had just arrived at the train station to meet some friends, but their train was running an hour late. ઇન્સ્પેક્ટર એન્ડરસન જે છે એક આજે એની જે જોબ છે એ ડ્યુટી પર છે. ડ્યુટી મીન્સ ફરજ એની શું એટલે રજા પર હતો, ડ્યુટી પર નહોતો. એને ક્યાં આવે છે? ટ્રેન સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન પર આવે છે. ક્યાં આવે છે? શા માટે આવે છે રેલવે સ્ટેશન પર? કે ટુ મીટ સમ ફ્રેન્ડ્સ, એના મિત્રોને મળવા માટે. એના મિત્રોને મળવા માટે રેલવે સ્ટેશન પર આવે છે. બટ ધેટ ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ. પણ જેમની જે ટ્રેન આવવાની છે એ કેવી હતી? લેટ હતી. કેટલો સમય લેટ હતી? એન અવર એટલે 1 કલાક. એઝ હી વોક સ્લોલી અક્રોસ ધ મેઇન ટર્મિનલ, a man with restless eyes attracted his attention. As he walked slowly, ટ્રેન લેટ હતી એટલે સ્ટેશન પર જે ટર્મિનલ પ્લેટફોર્મ પર જે એ ક્રોસ કર્યો હતો ધીરે ધીરે, સ્લોલી વોકિંગ સ્લો, ધીરે ધીરે ચાલી રહ્યો હતો. ત્યાં એક માણસને જુએ છે, રેસ્ટલેસ આઈસ. ઓકે, કેવી આઈસ? રેસ્ટલેસ, અસ્વસ્થ બેચેન આંખોવાળો એક વ્યક્તિને જુએ છે. એટલે એટ્રેક્ટ, એના તરફ ધ્યાન આકર્ષિત થાય છે એનો. ધેન હી વોઝ લોસ્ટ હિઝ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ. અને પછી જે પેસેન્જર્સનું જે ક્રાઉડ હોય છે સ્ટેશન પર, એને એટલે શું થઈ જાય છે? લોસ્ટ, ભેળાઈ જાય છે, જેથી ખબર નહીં પડે કે ક્યાં છે. ઓકે, એટલે લોસ્ટ થઈ ગયો. A few minutes later, the inspector spotted the man. He was entering the station's coffee shop. Spotted, found location. અને few minutes later, થોડી મિનિટમાં જ જ્યાં ઇન્સ્પેક્ટર હતો, ઇન્સ્પેક્ટર એન્ડરસન, એ માણસનું લોકેશન, જગ્યાને શોધી કાઢે છે. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. અને જે પર્સન હતો એ માણસ એ ક્યાં જઈ રહ્યો હતો? તો કોફી શોપની અંદર, સ્ટેશનની જે કોફી શોપ છે ત્યાં જઈ રહ્યો હતો. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. અને એ પર્સને શું હાથમાં પકડ્યું હતું? કેરી, પકડવું. તો એક લેધરનું એટલે કે ચામડું, એ ચામડાનું બ્રીફકેસ પકડ્યું હતું. પાકીટ જોયું હશે તમે, સુટકેસ. એ ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો. ધ મેન સેટ ડાઉન એટ અ વેકેન્ટ કોર્નર ટેબલ, પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન ધીસ ચેર એન્ડ ધ વોલ. વેકેન્ટ, એમ્પ્ટી. અને જે માણસ બેસે છે, સેટ ડાઉન એટ અ વેકેન્ટ, એક ખાલી જગ્યા પર, એક કોર્નરની જે ખાલી જગ્યા છે ત્યાં જઈને બેસે છે. એ બ્રીફકેસ, પ્લેસિંગ ધ બ્રીફકેસ, બ્રીફકેસને ક્યાં મૂકે છે? બિટવીન હિઝ ચેર એન્ડ વોલ. જે બેસે છે ચેર અને જે વોલ છે એ બેની વચ્ચે મૂકે છે. વોટ ડુ યુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન? આ માણસ પછી શંકા થાય છે, આ માણસ પછી શંકા થશે. The inspector followed him and sat at his table and asked him to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. તો જે ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એને ફોલો કરે, એની પાછળ જાય છે. અને જે બેસે છે ટેબલ પર, જે માણસ સસ્પેક્ટિંગ મેન જે છે એની સામે જે જાય છે અને એની ટેબલ પર ગઈને બેસે છે અને એને ક્વેશ્ચન પૂછે છે. આસ્ક હિમ ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર ઓફિસ. સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવા માટે કહે છે. ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. જેમની પણ બ્રીફકેસ હતું એ બ્રીફકેસ ઓનરશિપ માટેના જે ક્વેશ્ચન પૂછવાના છે એના આન્સર લેવા માટે. ધ મેન ક્લેમ angrily that the briefcase was his, but he agreed to go along.
પર જે માણસ છે એણે શું કર્યું, ગુસ્સે થઈ જાય છે કે આ જે બ્રીફકેસ છે મારું છે, પર ઇન્સ્પેક્ટર એન્ડરસન સાથે જવા માટે એગ્રીમેન્ટ સંમત પણ થઈ જાય છે. તો પાકીટના માલિક હોવા વિશેના જે થોડા પ્રશ્નો જે છે, ફ્યુ ક્વેશ્ચન્સ, એના જવાબો આપવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જવા માટે કહ્યું, ઇન્સ્પેક્ટરે આવવા માટે કહ્યું. જ્યારે આ ક્વેશ્ચન થાય છે ત્યારે જે માણસ છે એ ગુસ્સે થઈ જાય છે અને બ્રીફકેસનો માલિક પોતે હોવાનો દાવો કરે છે, પરંતુ એ માણસ એની સાથે ઇન્સ્પેક્ટર સાથે આવવા માટે સંમત થઈ જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. In the station master's office, the briefcase lay open on the desk, revealing a file of papers and an envelope containing about $20,000. "Oh, this is not my briefcase," shouted Mr. Fink. Mr. જે માણસ હતો સસ્પેક્ટિવ મેન, એ કોણ હતો? મિસ્ટર ફિંક. તો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર એક પાકીટ ખોલવામાં આવ્યું, બ્રીફકેસ પાકીટ ખોલવામાં આવ્યું, જેની અંદરથી શું નીકળ્યું? તો કાગળોની એક ફાઇલ નીકળી, ઇન્વેલોપ નીકળ્યું, અને ઇન્વેલોપમાંથી શું નીકળ્યું? $20,000 ભરેલું ઇન્વેલોપ મળ્યું. રિવેલિંગ મીન્સ શોઈંગ, બતાવો. ઓકે, અરે આ મારું પાકીટ નથી. ઓહ મીન્સ અરે આ મારું પાકીટ નથી. સાઉટેડ મિસ્ટર ફિંક બોલી નીકળ્યા કે આ મારું પાકીટ નથી. સાઉટ બૂમો પાડવી, સાઉટ એટલે બૂમ પાડવી, બરાબર, એટલે કે મોટા અવાજ બોલો. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ, મિસ્ટર ફિંક began the inspector, "You told us it was definitely yours and that it contained only a couple of magazines. Now you deny it. That's you are the owner. How do you explain that?" Before we open this briefcase, Mr. Fink began the inspector. Inspector શરૂ કર્યું. શું કહે છે કે મિસ્ટર ફિંક, બ્રીફકેસ ખોલવા પહેલાં, બ્રીફકેસ ઓપન કરવા પહેલાં તમે દાવો કર્યો હતો કે આ બ્રીફકેસ તમારું છે, અને એની અંદર માત્ર શું છે? કપલ ઓફ મેગેઝિન્સ, એટલે 2 મેગેઝિન્સ જ હતા. આવો તમે દાવો કર્યો હતો. પણ હવે તમે માલિક નથી એમ કહો છો. હવે તમે એવું કહો છો કે નકારો છો, નકારો. ઓકે, તમે નકારો છો કે આ બ્રીફકેસ તમારું નથી. તમે એક્સપ્લેન કરશો કે તમે સમજાવશો કે આ તમારું નથી? કેવી રીતે કહી શકો તમે? Mr. Fink looked puzzled. "This definitely isn't that briefcase I had handed in at the cloakroom this morning," he said. "They must have given me someone else. It looks exactly like mine, but I can see it isn't. My briefcase was locked and it had only some magazines I was reading on the train. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. If he got mine by mistake, he isn't going to be very happy about it." મિસ્ટર ફિંક આ વાત સાંભળીને શું થઈ જાય? પઝલ એટલે મૂંઝાઈ જવું, ગૂંચવણો ઉત્પન્ન હોય. ઓકે, મૂંઝાઈ જાય છે અને કહે છે કે આજે જે સવારે ક્લોકરૂમમાંથી મેં પાકીટને મેળવ્યું છે. ત્યાંથી સવારે હેન્ડેડ ક્લોકરૂમ જે આપણે કોઈ પણ જગ્યા પર જઈએ, મોલમાં જઈએ, આપણે આપણું બ્રીફકેસ હોય કે આપણી પાસે જે પર્સ હોય એને આપણે એક ક્લોકરૂમની અંદર આપણે મૂકીએ છીએ. ઓકે, એ ડે તો ત્યાંથી મેં રિસીવ કર્યું છે, ત્યાંથી મેં મેળવ્યું છે મારું આ પાકીટ. અને they have not given me someone else, they have must have given me, અને તેમણે આ બીજાનું જ પાકીટ મને પકડાવી દીધું છે, એ બરાબર કેવું છે? એક્ઝેક્ટલી
મારા પાકીટ જેવું છે, એકદમ મારા પાકીટ જેવું છે, સેમ ટુ સેમ. બટ આઈ કેન સી ઇઝન્ટ ઇટ ઇઝન્ટ. બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે પણ હું જોઈ શકું છું તે મારું નથી. આઈ કેન સી હું જોઈ શકું છું પણ આ પાકીટ મારું નથી. માય બ્રીફકેસ વોઝ લોક. મારું બ્રીફકેસ કેવું હતું? લોક કર્યું હતું. અને એની અંદર મેગેઝિન્સ જ હતા, કપલ ઓફ મેગેઝિન્સ. કયું હતું? મારા પર સમ મેગેઝિન્સ જે મેં ટ્રેનમાં વાંચવા માટે લાવ્યો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ shouldn't have left it open with all this money in it. તો જે આ બ્રીફકેસનો માલિક છે તેમણે આ જે પૈસા, આટલા પૈસાવાળું જે $20,000 પૈસાવાળું જે પાકીટ છે એને અનલોક તો ના જ મૂકવું જોઈએ, લોક કરવા વગર તો ના જ મૂકવું જોઈએ. તે ભૂલથી ઓકે, બાય મિસ્ટેક ભૂલથી મારા પાકીટ લઈ ગયો છે. એ ભૂલથી મારું પાકીટ લઈ ગયો છે. તો આવું આ મારું પાકીટ પર્સ જે મારું બ્રીફકેસ જોઈને વધારે શું ન થશે? ખુશી નહીં થશે. કેમ કે મારા જે પાકીટ જે છે, બ્રીફકેસ છે, એની અંદર માત્ર કપલ ઓફ મેગેઝિન જ છે. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ અ બ્રીફકેસ ફોર સેફ કીપિંગ that had only a couple of magazines in it. Sure, inspector મને બી ખાતરી છે કે આ પાકીટ જોઈને પણ વધારે ખુશ નહીં જ થઈ. જેમાં 2 જ મેગેઝિન હોય, કપલ ઓફ મેગેઝિન્સ હોય, તેવું પાકીટ કોઈ સાચવવા માટે ક્લોકરૂમમાં શા માટે મૂકે? તેનું મને આશ્ચર્ય છે. તેનું મને શું છે? આશ્ચર્ય છે. વન્ડર, આશ્ચર્ય હો. આઈ ઓલ્સો વન્ડર એટલે આશ્ચર્યમાં હોઉં કે કપલ ઓફ મેગેઝિનવાળું સુટકેસ, બ્રીફકેસ કોઈ ક્લોકરૂમમાં શા માટે મૂકે? સાચવવા માટે. That's easy to explain, Mr. Fink. I came to town this morning just before noon on one of those one-day round-trip excursion ticket. Excursion means a short trip for fun. That's easy to explain. સાફ વાત છે, સીધી વાત છે. મિસ્ટર ફિંકે કહ્યું કે હું એક દિવસ માટે આવ્યો છું. એ મારા પર જે ટિકિટ છે તે એક દિવસ માટેની ટિકિટ લઈને હું આજે આવ્યો છું. આજે સવારે જ 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. મેં કેટલા વાગ્યા પહેલાં આવ્યો છું? નૂન ટાઈમ એટલે કેટલા વાગ્યા પહેલાંનો? 12 વાગ્યા પહેલાંનો ટાઈમ. એક્ઝિક્યુશન મીન્સ સફર, અ શોર્ટ ટ્રીપ ફોર ફન. I was reading the magazine on the train. અને હું ટ્રેનમાં મેગેઝિન વાંચી રહ્યો હતો. I bought my briefcase because I was hoping to find some second-hand books. But I didn't get to the bookstores because I met an old friend who invited me over to his house. તો મેં બ્રીફકેસ એટલા માટે લાવ્યો હતો કે મારે સેકન્ડ હેન્ડ બુક્સો ખરીદવાની હતી. મને સેકન્ડ હેન્ડ બુકો ખરીદવાની આશા હતી. બટ મેં બુક સ્ટોરમાં નહીં જઈ શક્યો. બિકોઝ કારણ કે મને મારો એક મિત્ર મળી ગયો હતો. મારો એક જૂનો મિત્ર મળી ગયો હતો જેમણે મને આમંત્રણ આપ્યું એમના ઘરે લઈ જવા માટે આમંત્રણ આપ્યું. સો ડેટ્સ વેન યુ ચેક યોર બ્રીફકેસ. એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું. કોણે કહ્યું? ઇન્સ્પેક્ટરે કહ્યું. એટલે તમે તમારું પાકીટ અહીંયા મૂક્યું. ડેટ્સ રાઇટ કન્ટિન્યુ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંકે ચાલુ રાખ્યું. હા, એટલા માટે જ મૂક્યું. આઈ ડિડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ. અને હું એને મારી સાથે લઈ જવાનો ઈચ્છતો હતો એટલે મેં અહીંયા છોડ્યું. એન્ડ વેન્ટ માય ફ્રેન્ડ્સ અને મારા મિત્ર સાથે ગયો. ગોટ માય ટેક્સી, ફેર પેડ બોથ વે, હેડ અ ગ્રેટ ટાઈમ. અને આવવા જવાનું ટેક્સી ભાડું આપ્યું અને મજા કરી. ટેક્સી ફેર એટલે ભાડું, આવવા જવાનું ભાડું આપ્યું અને મજા કરી મિત્ર સાથે.
Did you notice something illogical in Mr. Fink's explanation? What is it? Mr. Finkના જે મૂંઝવતા જે ખુલાસામાં ડીડ યુ નો એટલે કે એક્સપ્લેનેશન જે સમજાવવાનો જે પ્રયત્ન છે, ખુલાસો કરવાનો જે તાર્કિક વે હતો, ઇલોજિકલ, અતાર્કિક જે વાત હતી એનો ખ્યાલ આવ્યો? તમને કંઈ ખ્યાલ આવ્યો? ડીડ યુ વોટ ઇઝ ઇટ, અને એ શું હશે? તો મિસ્ટર ફિંકના ખુલાસામાં તમને કંઈક અતાર્કિક જેવું સમજાયું, અને સમજાવ્યું તો શું સમજાવ્યું અને શું છે? Lucky you, said the inspector. Now would you mind emptying out all your pockets and placing their contents on this desk? તમે નસીબદાર છો એવું છે. લકી કોણે કહ્યું? એન્ડરસન, ઇન્સ્પેક્ટર એન્ડરસને કહ્યું. હવે તમારી જે પોકેટ, તમારા જે ખિસ્સાઓ છે, તમે જે પેન્ટ પહેર્યું છે, શર્ટ છે, ઓકે, એના જે અંદર જે ખિસ્સાઓ છે એની અંદર જેટલું પણ વસ્તુ છે એ તમે બધું કાઢીને ક્યાં મૂકો? ટેબલ પર, ડેસ્ક ઉપર મૂકો. I don't mind at all, said Mr. Fink. I have got nothing to hide. The sooner you are satisfied, the sooner I can get going. જરાય નહીં, મિસ્ટર ફિંકે કહ્યું, મારી પાસે કશું જ નથી, મેં કશું જ છુપાવ્યું નથી. તમને જેટલું જલ્દી સેટિસ્ફેક્શન એટલે કે સેટિસ્ફાઈડ થશો, તમે જેટલા જલ્દી શું થશો? સેટિસ્ફાઈડ મીન્સ સંતોષ થશે, એટલું જ જલ્દી હું ઘરે જઈ શકીશ, એટલું જ જલ્દી હું અહીંયાથી જઈ શકીશ. આઈ હેવ ટુ ટેક ધીસ briefcase back the clock room and see if mine it is still there. મારે આ પાકીટ ક્લોક રૂમમાં લઈ જાઉં, ક્લોક રૂમમાં, ઓકે. આઈ હેવ ટુ ટેક briefcase back to clock room and see if mine is still there. મારે આ બ્રીફકેસને ક્યાં લઈ જવાનું છે? ક્લોક રૂમની અંદર લઈ જવાનું છે, જેથી હું ત્યાં આગળ ચેક કરી શકું મારું બ્રીફકેસ ત્યાં પ્રેઝન્ટ છે, મારું બ્રીફકેસ ત્યાં છે કે નહીં એ જોઈ શકું. Mr. Fink's statement and the contents of his pocket were enough to tell Anderson whether or not the suspect was telling the truth. Suspect, શંકાસ્પદ વ્યક્તિ. ઓકે, આ શંકાસ્પદ વ્યક્તિ જે છે એ સાચું કહે છે કે નહીં તે જાણવા માટે એન્ડરસન માટે મિસ્ટર ફિંકનું જે આવેદન, જે ખુલાસો કર્યો હતો, એ એના ખિસ્સામાંથી નીકળતી જે ચીજ, વસ્તુ જે વસ્તુઓ જે એ પૂરતું હતું. ઇઝ ધીસ સસ્પેક્ટ અ ક્રિમિનલ? હાઉ કેન યુ સે સો? આ શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે. આ ક્રિમિનલ પર્સન, શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે, તમે એ કેવી રીતે કહી શકો? ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ એટ, લુક એટ ધ ક્લૂઝ ઓર સમ પોઇન્ટર્સ ટુ ધ ક્લૂઝ ધેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ. તમે હજુ પણ નિર્ણય નહીં કરી શક્યા હો. ઇફ જો તમે હજુ પણ એને ડિસાઇડ નહીં કરી શક્યા હો તો તમે જે ક્લૂઝ આપ્યા છે, લુક એટ ધ ક્લૂઝ, જે ક્લૂઝ આપ્યા છે, ઓકે, એને જુઓ, એને સ્ટડી કરો અને પછી જો એ તમને શું કરશે? મદદ કરશે ઇન્સ્પેક્ટરના નિર્ણય લેવા માટે. ક્લૂ મીન્સ કડીઓ, ઓકે, પોઈન્ટ્સ, મુદ્દા કહી શકીએ. There is a clue in each of the following statement. જે ફોલોઈંગ સ્ટેટમેન્ટના જેને નિવેદન આપ્યા હતા કે એ જોઈએ. માય બ્રીફકેસ વોઝ લોક. મારું બ્રીફકેસ કેવું હતું? લોક. લોક કરવા માટે કી જોઈએ, લોક. સેકન્ડ, આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્ઝિક્યુશન ટિકિટ. એક્ઝિક્યુશન મીન્સ શોર્ટ ટ્રીપ ઓફ ફોર ફન. આપણે વાત થઈ ગાડી અને સફર. તો એક દિવસની પ્રવાસની ટિકિટ લઈને હું આવ્યો છું. કેટલા વાગ્યે? નૂન ટાઈમ એટલે કે 12 વાગ્યા પહેલાં આ શહેરમાં હું આવ્યો.
ઓકે, આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, ને મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. સોલ્યુશન, ઉકેલ જોઈએ. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. ઓકે, તો શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુ નથી મળી. શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુ નથી મળી. શું? તો ફર્સ્ટ, માય બ્રીફકેસ વોઝ લોક. આવું કહ્યું હતું એને, એક ક્લૂઝ હતો. અ કી ટુ ધ બ્રીફકેસ. બ્રીફકેસની કી નથી મળી. શું નથી મળી? ચાવી નથી મળી. ધ રિટર્ન પાર્ટ ઓફ ટિકિટ. બીજું શું કર્યું હતું? એક શોર્ટ ટ્રીપ માટે આવ્યો હતો આ શહેરમાં, એના પર મારા પર આવવા જવા માટેની એક ટિકિટ હતી, તો ટિકિટ પણ એના ખિસ્સામાંથી ના મળી. ઇનફ કેશ એન્ડ નો અધર વે ઓફ પેઇંગ ફોર બાઇંગ બુક્સ. ઇનફ કેશ ફોર બાઇંગ ટિકિટ. તો ઇનફ કેશ મીન્સ એન્ડ નો અધર વે ફોર પેઇંગ. તો પૂરતા પૈસા પણ ન હતા એના ખિસ્સામાં કે જે સેકન્ડ હેન્ડ બુક્સ ખરીદવા માટે. સેકન્ડ હેન્ડ બુક ખરીદવા માટે પૈસા પણ ન હતા. ફિંક વોઝ એરેસ્ટેડ એન્ડ ચાર્જ. ચાર્જ એટલે આરોપ મૂકવામાં આવ્યો. ફિંકની એરેસ્ટ કરવામાં આવી. એરેસ્ટ મીન્સ ધરપકડ કરવામાં આવી અને ચાર્જ મૂકવામાં આવી. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. ને પાકીટના માલિક શોધી કાઢવું એ કામ સહેલું હતું. પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ કેટલું સહેલું. ઇટ ટર્ન આઉટ that he had put his briefcase down while buying a newspaper and just in a wink it had disappeared. Just in a wink means આંખના પલકારામાં જ. જ્યારે બ્રીફકેસના માલિકે એ ન્યૂઝપેપર ખરીદવા માટે એ બ્રીફકેસને નીચે મૂક્યું. બ્રીફકેસનો જે રિયલ માલિક હતો એને બ્રીફકેસમાં ન્યૂઝપેપર ખરીદવા માટે એ બ્રીફકેસને નીચે મૂક્યું, ત્યારે આંખના પલકારામાં જ એ બ્રીફકેસ શું થઈ ગયું? અદ્રશ્ય થઈ ગયું, એટલે કે ચોરાઈ ગયું. ધ બેગ પીકર cook up a very good story but he forget to match thing in the bag with the thing in his pocket. તો બેગ પીકર કેવો હતો? cooked up means fabricated, બનાવી કાઢે. જે બેગ પીકર એટલે કે જે બ્રીફકેસ ચોરી કરનાર માણસે એક સ્ટોરી બનાવી તો કાઢી, પરંતુ એ ભૂલી ગયો. ભૂલી ગયો શું? તો એના ખિસ્સાની જે ચીજ વસ્તુ હતી, એના ખિસ્સામાં જે વસ્તુ હતી એની અને બ્રીફકેસ સાથે મેચ કરવાની વસ્તુ એ ભૂલી ગયો, જેથી પકડાઈ ગયો. તે હિયર અવર લેસન ઇઝ કમ્પ્લીટ. ઓકે, આઈ ફોરગેટ ઇન ધીસ ટેક્સ્ટ ટુ મૂવ. ઓકે, તો વેન યુ વોચ ધીસ વિડીયો you take your books with you. ઓકે, જ્યારે પણ તમે આ બુક્સ વિડીયો જોવો છો ત્યારે તમે આ બુક્સને સાથે રાખજો. જ્યાં પણ હું બુક્સને ચેન્જ કરવાનું ભૂલી ગયો છું ત્યાં તમે મારો અવાજ સાંભળીને એ બુક્સને રીડ કરજો, સમજી લેજો. ઓકે, થેન્ક યુ.